भक्तिजुत्तान सत्ताणमणकामणं पूरणे कल्पतरुमधेनुगमं दुःखदोहगदारिद्रनिन्नासनं सिद्धचक्रं सयासनं पुणेशनासय પરમ મંગલમય શ્રી નૌપતજી મહારાજની આરાધનાના દિવસો હવે પૂરા થવા આરાધનાના દિવસો ગણતરી ના જ હોય, પણ આરાધના કરીને આપણા આરાધક ભાવને પુષ્ટ કરી લેવો એ જ એકમાત્ર એનો ઉદ્દેશ્ય છે, એનું લક્ષ્ય છે. બધું જ કરવા છતાં જો આરાધક ભાવ પુષ્ટ ન થાય તો આપણે આરાધનાને, તપશ્ચર્યાને એને સાર્થક કરી છે એવું ન કહેવાય. આરાધનાની સાર્થકતા જ એમાં છે કે મારું મન, મારું ચિત્ત આરાધક ભાવમાં રમતું થઈ જાય. તપશ્ચર્યાઓ, ક્રિયાઓ બધું નિમિત્તે જ થવાનું છે. સંયોગો આવશે ત્યારે જ થવાનું છે. 24 કલાક કરી શકવાના નથી, થવાનું નથી. પણ પરિણામ, પરિણતિ, અંદરના ભાવો, એનું ઘડતર બહુ મહત્વનું છે. આરાધક ભાવ ઘડાય નહીં તો ધર્મ હારી ગયા. દેવ ગુરુ ધર્મની ઉપલબ્ધિ આપણે હારી. આરાધક ભાવ એટલે સામાયિક કરવાનું મન થાય, પૂજા કરવા જવાનું મન થાય, માળા ગણવાનું મન થાય, એને આરાધક ભાવ કહીશું. એ છે પણ એક હિસ્સો છે. દુકાને બેઠા હો તો, કોઈકના લગ્નમાં ગયા હો તો, કોઈકના પ્રસંગમાં ગયા હો તો, ક્યાંક જમણવારમાં ગયા હો તો, ત્યાં શેની જરૂર પડે? ત્યાં તમે કટાસનું લઈને જઈ શકવાના નથી, ત્યાં તમે પૂજાની સામગ્રી લઈને જઈ શકવાના નથી, તમે ત્યાં માળા લઈને જઈ શકવાના નથી. તમારે જવાનું છે વ્યવહારથી, જે રીતે જવાનું છે એ રીતે જ જવાનું છે. ત્યાં ખપમાં આવે છે આરાધક ભાવ. પ્રવૃત્તિ સંસારની હોય અને છતાંય ઓછામાં ઓછા કર્મબંધ થતા હોય એ સ્થિતિનું નામ છે આરાધક ભાવ. પ્રવૃત્તિ સંસારની જ હોય ને કરવાની જ. તમે કઈ છટકી શકવાના નથી, કરવાનું તો છે જ. પણ હૃદયમાં આરાધક ભાવ હશે તો એ સંસારની પ્રવૃત્તિ પણ તમારા અલ્પ બંધનું કારણ બનશે. અને જો આરાધક ભાવ નહીં હોય, આરાધક ભાવ નહીં કેળવાયો હોય તો પ્રવૃત્તિ ધર્મની હશે અને કર્મબંધ ઢગલા બંધ હશે. ભગવાને કે જ્ઞાની મહાપુરુષોએ માત્ર ક્રિયાનો માર્ગ નથી બતાડ્યો, માત્ર આરાધનાનો માર્ગ નથી બતાડ્યો. આરાધના કરીને તમારા ભાવોને આરાધક બનાવો એના માટે. કારણ કે બચવાનું કોનાથી છે? આ બધી જ આરાધનાઓ, બધા જ પુરુષાર્થ, આ બધી જ તપશ્ચર્યાઓ શેના માટે છે? શેના માટે? શેના માટે છે? છેવટે નિશાન તો એક જ છે ને. કર્મથી ભારે થયેલો આત્મા છે એને હળવો કરવાનો, કર્મથી બચવાનું છે. બાંધ્યા જ અનંતા જ, એ છોડવાના તો બાકી છે. તમારા માથે લાખ રૂપિયાનું દેવું હોય તો ઉપર કેટલું દેવું કરો? શું કરો? પહેલું કામ શું કરો? કે નવું લો, પેલા માથેથી ઉતારો. આપણે કર્મનું કર્જ લઈને ફરીએ છીએ, માથે દેવું છે, અઢળક કર્મ બાંધીને આવ્યા.
આરાધક ભાવ આ સાવધાની છે, કર્મ ન બંધાઈ જાય એના માટે સાવધ રહેવું આરાધક ભાવ. આ કેળવાવું જોઈએ. આ બધું જ કરીને આ કેળવાવું જોઈએ. કર્મ પ્રત્યે, કર્મ બંધ પ્રત્યે સાવધાની આવી જાય. અનાદિ કાળમાં અજ્ઞાનતા નહીં વશે, મોહને વશ ઓળખતા નહોતા. જ્ઞાન શું, અજ્ઞાન શું, મોહ શું, આસક્તિ શું, કષાયો શું, વિષયો શું, રાગ શું, દ્વેષ શું, કશું જ ઓળખતા નહોતા. કર્મ બાંધ્યા જ કરતા. બીજું કઈ કર્યું જ નથી. સંસાર એટલે નિરંતર કર્મ બાંધવાની પ્રક્રિયા, અને ધર્મ એટલે જ્યાં નિરંતર કર્મ છોડવાનું હોય એનું નામ ધર્મ. કર્મથી બચીને ચાલવાનું અને કર્મ છોડવાના આ પુરુષાર્થને ધર્મ પુરુષાર્થ. આપણો ધર્મ પુરુષાર્થ આ છે. કર્મથી બચવું અને કર્મ છોડવા આ બે પુરુષાર્થ ખરા. એવી સાવધાની ખરી, એવી જાગૃતિ ખરી, એવું લક્ષ્ય ખરું. આ એમ્બિલ કરવા બેઠા હોઈએ, જોજો આપણી ડિમાન્ડ ઓછી નથી થતી. ઓછી થવી જોઈએ. માગણીઓ ઓછી થવી જોઈએ. પેપર ઢોસા લાવો, શું બધું કઈક કઈક આવે. એમાં જરા કડક ને કીધું હોય, નરમ આવી ગયું હોય, નરમ કીધું હોય ને કડક આવી ગયું હોય. બાટલો ચડાવવો પડે એવો થઈ જાય. કેવું થાય? આપણે તે વખતે સાવધ નથી કે આયંબિલ કરવા બેઠા છે, ત્યાગ કરવા બેઠા છે, અને સ્વેચ્છાએ સ્વીકારેલો ત્યાગ છે. બરાબર યાદ રાખજો. તમને કોઈ ઘરે આવીને હાથ પકડીને પચકાણ નથી આપી ગયું. કોઈએ કીધું નથી તું કર. ધર્મ જ્યારે પણ કરો ને ત્યારે તમારી જવાબદારીથી કરજો, નહીતર કશાય થશે. વર્ષી તપ કરીએ, કેટલા ક્લેશ થાય, કેટલી માથાકૂટ થાય. જે કરો એમાં કેમ આપણે એવું માનીએ છીએ સંગ કરાવે એટલે બધી જવાબદારી સંગની. કોઈ ભાઈ કોઈ વ્યવસ્થા આમ પણ થાય, ઓછી પણ થાય, વધતી પણ થાય, કોઈ કશું ન પણ સચવાય. આવું બધું સર્જાય, આવું બધી રચના, આવું બધું રચાઈ જાય, તે વખતે હું શાંતિ રાખું અને ક્ષમતા રાખું, એ તપ છે. લુખું ખાઈ લેવું કે તપ છે? ખાલી લુખું ખાઈ લેવું એટલે થઈ ગયું તપ? મનમાં કશાયો ચાલતા હોય, મનમાં દુર્ભાવ ચાલતા હોય, મનમાં દ્વેષ જાગતા હોય, આટલું એ ધ્યાન નથી રાખતા, શું મોટા ઉપાડે હોળી કરાવતા હશે? લેવું કઈ પણ બોલવામાં આપણને ભાન ન હોય, બોલી જઈએ, કઈ પણ બોલી. આટલી વ્યવસ્થા ન રખાતી હોય તો શા માટે? પણ તમે કેમ આવ્યા કરવા? તમે આવ્યા કેમ? તમે આરાધના માટે. આરાધક ભાવ ઠીક છે. ક્યારેક બધાને બધો જ ભાવ હોય. કોઈને એવું ન હોય કે આપણે નથી જ સાચવવા, બધું જ કરવું હોય. ક્યારેક ન સચવાય, ક્યારેક ઓછું સચવાય. તમારી આરાધનાની, તમે ધર્મ સમજ્યા છો એની કસોટી શું? કસોટી શું? જો ધર્મ કરતી વખતે આપણો આરાધક ભાવ ટકતો નથી કે વિકસતો નથી, તો તમારી પાસે ધંધામાં ને વ્યવહારમાં ને ત્યાં આરાધક ભાવની અપેક્ષા કેવી રીતે રાખવાની? કેવી રીતે રાખવાની? જે માણસ દેરાસર ઉપાશ્રય કે તપશ્ચર્યા કે આરાધના કરતી વખતે પણ પોતાનો આરાધક ભાવ જાળવી નથી શકતો, ત્યાં શાંતિ કે સ્વસ્થતા નથી રાખી શકતો, ત્યાંય કર્મબંધ કરી લેશે. તો જ્યાં કર્મબંધના નિમિત્તો જ મળે છે, એકલા કર્મબંધના નિમિત્તોની વચ્ચે જ જ્યાં રહેવાનું છે, ત્યાં તમે આરાધક ભાવમાં રહેશો એવી અપેક્ષા વધારે પડતી છે કે નહીં? આપણે તો ત્યાં સુધી પહોંચવાનું હતું, આપણે આરાધક ભાવને ત્યાં સુધી લંબાવવાનું હતું કે દેરાસરમાં જે સ્થિરતા હોય, આરાધનામાં જે સ્થિરતા હોય, જે ભાવ હોય ને જે પરિણામ હોય એ મારા લંબાય, અને સંસારની પ્રવૃત્તિમાં પણ એવા જ પરિણામ હોય. મેં કહ્યું હતું ને, ધાવશે ચાલે જ, આગું છે ચલી જાય, કરે રાખો બસ. હમણાં 2 દિવસ પેલા કહ્યું હીરો ભોગે જઈ આવ્યો ને, યાદ રાખજો આવો જો ધર્મ હશે ને
કોઈ ફળ નહીં મળે. દોડ્યા જઈએ છીએ આપણે, દોડ્યા જઈએ, સમજણ વગર દોડ્યા. પછી થઈ પડશે સાહેબ સમજણનું, આવી જશે ને પછી. કેટલા વર્ષથી આ ગાણા ગાઈએ છીએ સાહેબ, આજે કરશે તો કાલે સમજશે. કાલ થઈ આપણી આ 60-60 વર્ષથી ઓરસિયા બદલાઈ ગયા, સુખડના લાકડા તો કેટલાય ઘસાઈ ગયા. દેરાસરના જીર્ણોદ્ધાર થઈ જાય, પણ આપણું કાંઈ ન થાય. આપણું કાંઈ ન થાય. પેઢીયું ઘસાઈ ગઈ રે, દુલાભાઈ કાગનું એ ગીત અહીંના જ છે ને તમારે. પેઢીયું ઘસાઈ ગઈ રે સુખડની પાણા પરે, તોય ઓરસિયાને નાવી ચંદનની સુવાસ રે. ઓરસિયા ઉપર ચંદન ઘસાય, રોજ ઘસાય. કોઈ દાડો સૂંઘ્યું છે ઓરસિયું? કેવું હોય ઓરસિયું? સુગંધ આવે? પેઢીયું, ચંદનની પેઢીઓ ઘસાઈ ગઈ. કેટલા લાકડા, જો કે આપણે સુખડ કયું લાવો, કેટલા રૂપિયા કિલો? 800 રૂપિયા કિલો ને, કેટલું 1000 રૂપિયા કિલો લાવો છો કેમ? પેઢી ભગવાન પેઢી ના છે, કોઈ પણ કરે. ભગવાન કોના? ભગવાન કોના? પેઢીના. મારા પેઢી કરે ને, જઈને ઉભા રહો પેઢીમાં. અમારે નીચા, અમારે ન લાવો તો અમારા પૈસે લાવો. મારા ભગવાન લાકડાથી પૂજાય? લાકડું જ હોય છે, હોય છે. 800 રૂપિયામાં ચંદન આપે તમને કોઈ કિલો. પેઢીયું ઘસાઈ ગઈ, આટલા બધા લાકડા ઘસી નાખ્યા. ઓરસિયો એવો ને એવો કોરો ને કોરો રહ્યો. આ ઓરસિયાની વાત નથી, આ આપણી વાત છે. દૂધ પાક હલાવવા માટે પેલી કળશી વપરાય ને, એ ગીતમાં જ છે. એ કળશી કલાકો સુધી અંદર હોય, બહાર કાઢો ને દૂધ પાકનું કશું એની ઉપર ન હોય, એ કોરી જ હોય. કલાકો દૂધ પાક હલ્યો હોય કળશીથી, પણ કળશીને કોઈ સ્વાદ ના આવે. એમ વર્ષો વીતી જાય, ધર્મનો કોઈ અનુભવ, આરાધક ભાવનો કોઈ અનુભવ આપણને ન થાય. બસ આપણે રાજી થઈએ, મેં આટલી ચોપડી નૌકાર લખીને ભરી, મેં આટલી ચોપડીમાં સામાયિકની ટીક કરી, મેં આટલા આયંબિલ કર્યા, મેં આટલા નૌકાર ગણ્યા. આંકડાઓમાં જ અટવાઈને આપણે રહી ગયા. અંદર કોઈ વિનાશ, અંદર કોઈ જાગૃતિ, કશું જ નહીં. બસ ચાલ્યું જાય છે. દિવસો તો હમણાં કાલ પૂરા થઈ જશે. સાવ કોરા ચાલ્યા જવું છે, સાવ આમને આમ જ કરવું છે. આરાધક ભાવ પુષ્ટ કરો. ખૂબ દોડ્યા પુણ્ય માટે, હું વારંવાર કહું છું ને વારંવાર કહીશ. ખૂબ કર્યું પુણ્ય માટે, બધું જ વેચી દીધું. આપણને મળેલું લોકોત્તર પુણ્ય આપણે એક સાવ સામાન્ય ઈચ્છાઓ માટે વેચી. આ લોકોત્તર પુણ્ય છે, સામાન્ય પુણ્ય નથી. આ દેવ ગુરુ ધર્મ મળે, આ સમજણ મળે. રોજ રોજ તમને સંયોગો મળે કે તમે તમારા જ્ઞાનને સ્પષ્ટ કરો, શુદ્ધ કરો, નિર્મળ કરો, વધારો. રોજ ગુરુ ભગવંતોના સંયોગ મળે, રોજ આરાધનાના સંયોગો મળે. એ પુણ્યને પણ આપણે સાવ સંસારિક સામાન્ય ઈચ્છાઓ જે પૂરી થાય કે ન થાય કાંઈ ફરક પડવાનો ન હોય, એવી બધી ઈચ્છાઓ પાછળ આ લોકોત્તર પુણ્યને વેડફી નાખીએ છીએ. આ લોકોત્તર તત્વની આરાધનાને વેડફી નાખીએ છીએ. જે આરાધના કરીને ભવ ટૂંકો કરવાનો હોય, એના બદલે એ જ આરાધનાથી આપણે આપણો સંસાર લંબાવી દઈએ છીએ.
સાચું કહીએ ને, સંસાર આપણી ચિંતા જ નથી. આપણી ચિંતા તો આજે જે મારી આંખ સામે દેખાય છે એ સુખ દુઃખ મેળવવા છે, સુખ મેળવવું છે ને દુઃખ ટાળવું છે, બસ આટલી જ આપણી ઈચ્છાઓ. સંસાર આપણી ચિંતાનો વિષય બન્યો જ નથી. સાચું કહો, સંસાર છે અને સંસાર વધે છે એની ચિંતા આપણામાંથી કોને? કોઈ ચિંતા કરી? ધર્મનો ઉદ્દેશ એક જ છે, ધર્મ કરવો છે તો આ જ મિશન હોઈ શકે, આ જ લક્ષ્ય હોઈ શકે, સંસાર ઘટાડવો છે, આ ભવની પરંપરા ઓછી કરવી. ક્યાં? ચાલો આપણે કોઈ મોટી તપશ્ચર્યાઓ નથી કરતા, કોઈ મોટા કાયોત્સર્ગમાં નથી રહેતા, કોઈ ઉપસર્ગો નથી સહન કરતા, કશું જ નથી કરતા, પણ એક પરિણતિ, આ સંસાર નથી જ જોઈતો. સંસાર હે નહીં લાગે, સંસાર છોડવા જેવો છે એવો હૃદયમાં નહીં વસે ત્યાં સુધી ધર્મ એ ધર્મ પુરુષાર્થ નહીં બને, એ આત્મકલ્યાણનું સાધન નહીં બને, એ સાર્થક નહીં થાય. કમાવું છે આટલું અંદરથી આવે છે, પછી માણસ બધું જ સહન કરવા તૈયાર થઈ જાય, બધું જ. ઠંડી, ગરમી, ભૂખ, તરસ, થાક, કશું જ જોતા નથી. જોવાય? સાચું કહો, ટાઈમ સચવાય જમવાના તમારા? ઊંઘવાના ટાઈમ સચવાય? ગમે એવો થાક લાગ્યો હોય, આ તે, પણ કેમ? અંદરથી આવ્યું છે કમાવું. પહેલે દિવસે કહ્યું અંદરથી આવવું જોઈશે. મારે સંસાર ઘટાડવો છે, હવે આ સંસાર ના જોઈએ, હવે આ બધા પ્રપંચો ના જોઈએ, હવે આ માયા કપટ, આ મારું તારું, આ બધામાં અટવાઈને મેં અનંતી વાર આ ધર્મ ખોઈ નાખ્યો છે, અનંતી વાર આ દેવગુરુ ધર્મની ઉપલબ્ધિને મેં વેડફી નાખી. હવે નહીં. આરાધક ભાવ તો કેળવી લો. બસ આટલી જાગૃતિ રહે કે ખોટું કરતા એ ભાવ તમને રોકે, તમને અટકાવે, બસ આ જ આરાધક ભાવ. લગ્નમાં ગયા હો કોકના, જવાનું જ છે. હવે તો તમારી બધી પાર્ટીઓ લોન ઉપર રાખવામાં. અમે મુંબઈ ગયા, એક ડોક્ટર છે, એમના ઘેર પગલા કરવા જવાનું છે, દૂર રહેતા હતા. પછી એમના શ્રાવિકા મને કે સાહેબ પ્રાયશ્ચિત પેલા આપો. શેનું? તો કે મારા દીકરાના લગ્ન છે. કે મેં ઘણી ના પાડી, પણ પરિવાર આખો બધા જ એક પક્ષમાં હોય, આપણું ના ચાલે સાહેબ. આખું પ્રોગ્રામ આ બધું જ ત્યાં જ્યાં રાખ્યું છે ને પાર્ટી પ્લોટ, આખો લોનથી ભરેલો છે, કઈ જ કરી શકાય એવું નથી. એ લોન ઉપર ચાલવું પડશે ને સાહેબ, આજે એની વેદના થાય છે. એટલે પેલા મને પ્રાયશ્ચિત આપો કે અમારે ચાલવા છૂટકો નથી, દીકરાના લગ્ન છે, હું ના પાડી શકું એમ નથી કે હું નહીં આવું. આરાધક ભાવ છે, અનિવાર્યપણે કરવું પડે એવો પાપ પણ કઠે, સંયોગોને વશ કરવું પડે ને એવાય પાપ અંદર કઠે ને, એ આરાધક ભાવ છે. આપણે તો અનિવાર્ય ન હોય, જરૂરી ન હોય એવાય પાપ કરીએ અને પછી સંસારનું બહાનું આગળ ધરી દઈએ. સાહેબ સંસાર છે, આ બધું તો કરવું. ધીઠ થઈ ગયા છે, શ્રૂઢ થઈ ગયા છે, પરિણામોમાં કોમળતા આવી જ નહીં. આપણે ભીંજાયા જ નથી, કઠોર થઈ ગયા હોય ને એવું લાગે. આપણા પરિણામ કઠોર છે. આરાધનાઓ પરિણામને ભીંજવવા માટે પલળતા 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 ધીમે 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 ધોમ ધકતા તાપ છે. અત્યારે ખેતરો બધા કેવા થઈ ગયા હોય, માટી ઉપર પગ મૂકો ને તોય વાગે. જરાક વાતાવરણ બદલાશે હમણાં 2 મહિના પછી, અને માટી ભીની થાય પછી ખેડવાને યોગ્ય બને, પછી વાવવાને યોગ્ય બનશે, વાવણી થશે. આપણે પણ એવા કાઠા થઈ ગયા. આરાધનાઓ આપણી જાતને ભીંજવવા માટે, આપણા
ક્રૂડ થઈ ગયેલા, કઠોળ થઈ ગયેલા, હઠીલા બની ગયેલા પરિણામોને કોમળ બનાવવાની પ્રક્રિયા છે આ ધર્મ. કઠોર ભાવોમાં ન જીવી શકીએ. આમ નળ ખોલે ને ત્યાં ઉપયોગ આવે, ખુલ્લો રાખીને ન જ કરાય. આટલા જીવની વિરાધના હું કરું? આંખો ખોલે જ નહીં. એ ખોબામાં પાણી લેવાનું હોય, આપણે કેવડો નળ ખોલીએ? તમે લીધું, સાબુ લગાડ્યો, બધું ઘસ્યું, ત્યાં સુધી નળ ચાલુ હોય કે ના હોય? ત્યાં યાદ ન આવે? એ ધર્મ નથી? એ ધર્મ નથી? શું કટાસના ચરવાળામાં જ ધર્મ છે? તું સોનાના થાળી વાટકા લઈને પૂજા કરવા જાવ એમાં જ ધર્મ છે? કરુણા હૃદયમાં આવે નહીં એ ધર્મ શા કામનો? કરુણા પેદા થવી જોઈએ કે મારે કામ તો આટલું જ છે અને હું વિરાધના કેટલી કરું છું. વિરાધના વખતે સાવધાની ન આવે તો એ આરાધના સાર્થક કેવી રીતે ગણાય? અને સંસાર છે વિરાધના વગર ચાલવાનો જ નથી. ચાલવાનો ડગલે ને પગલે 24 કલાક. હવે તો પેલા તો એમ કેવાતું સુઈ જાય એટલે બધું બંધ. નહીં તો સુઈ જાય તો આપણે તો કર્મબંધ ચાલુ જ હોય, એસી પંખા ચાલુ જ હોય. કર્મબંધ ચાલુ જ છે ને? કોની ચિંતાથી ચાલુ છે? આ કોની ચિંતાથી ચાલુ છે? શરીર. વિરાધના વગર સંસાર ચાલવાનો નથી. આરાધક ભાવ તમને સાવધાન રાખે. ભાઈ બચી કેટલું શકાય? કેટલું બચી શકાય? ક્યાં ક્યાં મારી જાતને બચાવી શકાય? ક્યાં કરતી વખતે પશ્ચાતાપ હોય, કરતી વખતે વેદના હોય. આરાધક ભાવ. હોળી થઈ ગઈ અને જય જયકાર પારણા થઈ ગયા, વાત પૂરી થઈ ગઈ? નહીં. આરાધક ભાવ કેળવાય એની ચિંતા કરજો, એનું ચિંતન કરજો, એની મથામણ કરજો, એની મહેનત કરજો. ભીંજાજો ભાઈ, ભીંજાજો. સાવ કોરા ન રહી જતા. પુષ્કરા વર્તના મેઘમાં મગ શૈલ ન ભીંજ. મગ શીલ્યો પથ્થર આવે, પુષ્કરા વર્તનો મેઘ વરસે ને. પુષ્કરા વર્તનો મેઘ ખબર છે શું હોય? એક વાર વરસે ને 12 વર્ષ સુધી ફરી વાર પાણીની જરૂર ન પડે. 12 વર્ષ સુધી વરસાદ ન પડે તો પણ ખેતરમાં તમારે ખેતી થયા જ કરે. આ પુષ્કરાવર્તનો મેઘ. ઈ વર્ષે ને તોય પેલો મગશીલીઓ પથ્થર આવે એને કાંઈ પૂરો વરસાદ પડી જાય. જેવો વરસાદ અટકે એટલે હતા ત્યાં ને ત્યાં કોરા ધાપા. કોઈ વિનાશ ના આવી હોય, કશું જ ભીંજાયું ન હોય, કોરે કોરા. આપણા ધર્મની ખરી કસોટી આપણા સંસાર વ્યવહારમાં છે. એટલે આરાધના તો પૂરી થઈ જશે, પણ આપણે આપણા આરાધક ભાવમાં કેટલો ઉમેરો કર્યો એની ચિંતા કરજો. તમે જુઓ, શ્રીપાળ હરી ફરીને બધે જ ફર્યો, વર્ષોના વાણા વાઈ ગયા. દિવસો મહિનાઓ નહીં, વર્ષો. હવે યાદ આવી છે, માં યાદ આવી છે, મહિના યાદ આવી. ઘણું ઉપાર્જન કર્યું છે, ઉપકાર નથી ભૂલ્યો. કાલે જ એક જણે બહુ સરસ સવાલ કર્યો. પેલી મદન મંજુષા કે કોણ પેલો કુબડો થઈને ગયા છે ને, કૌતુક શું જોયું એમ કોઈકને પૂછ્યું હશે એટલે એમણે કીધું કે ફલાણે ફલાણે આ છે રાજકુમારી અને વીણામાં જે કોઈ જીતે એની સાથે એને, પણ બહુ દૂર છે, પણ અહીંયામાં એક જ છે, નવપદ મારી સાથે છે એટલે બધું થઈ જશે. સવાલ એ આવ્યો કે સાહેબ નવપદજી જેવું તત્વ એને સંસાર માટે વપરાય? ત્યાં હું પહોંચી શકું એમ નથી.
તો નવપદ સહાય કરે તો સાહેબ સંસાર માટે આનો ઉપયોગ કરાય? નાનો પડતા એમને કહ્યું સંસાર માટે ઉપયોગ ક્યારે કહેવાય? જ્યારે મારી એ તરફ આસક્તિ હોય ત્યારે. શ્રીપાલને કોઈ આસક્તિ નથી, કોઈ મોહ નથી. મારે કન્યા પરણી જેવી છે ના, એ કૌતુક છે. એને ચેલેન્જ સ્વીકારવી ગમે, એને પડકાર ઝીલવા ગમે છે, એને પોતાની જાતને કસોટીમાં મૂકવી ગમે અને કૌતુક ખાતર જ કરે છે. જ્યાં આસક્તિ છે ને ત્યાં વલવલાટ, ત્યાં અધીરતાઓ. આપણી માંગણીઓ છે ને એમાં આસક્તિ હોય, આપણી માંગણી છે ને એમાં મોહ હોય, અને માટે એ આપણા ધર્મને, આપણી શ્રદ્ધાને, આપણા આરાધક ભાવને એ દૂષિત કરે. શ્રીપાલને એવું નથી, એ સ્મરણ કરે છે પણ એટલું જ કે ચાલો ને હું મારી જાતને કસોટી ઉપર ચડાવું. બધું જ ઉપલબ્ધ થયું છે, ઘણું બધું ઉપાર્જન કર્યું છે, એ બધું જ લઈને મા અને મૈણા યાદ આવ્યા છે. ઉજ્જૈની આવ્યો, ખબર નથી. માને રોજ ચિંતા, કેટલો વખત થઈ ગયો. માં જ મૈણાને થતી હશે, મૈણાના મનમાં આવતું હશે, પણ જ્યાં ધર્મની સમજણ છે ત્યાં અર્થ ધ્યાન નથી. જ્યાં ધર્મની સમજણ છે ત્યાં શ્રદ્ધાની પ્રસન્નતા જ, એ પ્રસન્ન જ હોય, એ સ્વસ્થ જ હોય, એ અર્થ ધ્યાન ન કરે. મૈણા સાથે વાતો કરે છે, કેટલો બધો વખત થઈ ગયો, હજી કોઈ વાવડ નથી, અને આ ખબર પડી છે કોઈક રાજા આવ્યો છે, નગરને ઘેરો ઘાલ્યો છે. ચિંતા થાય, હવે શું થશે? કાલે ઉઠીને હમલો થાય અને આપણા રામ રમી જાય એવું એ બને. આ તો યુદ્ધ છે, રાજાઓ છે. મનમાં ચિંતા થઈ રહી છે. હજી એના આવી કાંઈ શુદ્ધિ, જીવે રે માતા દુખણી કિમ નવી મરે. આ ધ્યાન થઈ ગયું છે. દીકરાના કોઈ સમાચાર નથી, હજી આવ્યો નથી, અને છતાં હું જીવું છું. મૈણા શું કરે? મૈણા રે બોલે મ કરો ખેદ, મ ધરો રે ભય મનમાં પર ચક્ર નો જી. નવપદ ધ્યાને રે પાપ પલાય, દુરિત ન ચારો છે ગ્રહ વક્ર નો. આ આરાધક ભાવ છે. પરિસ્થિતિ ગમે તે હોય, મનમાં ભય એક અંશ ભાર ઉભો ન થાય ને. બસ આપણે, આપણી શ્રદ્ધા એની આ કસોટી, આપણા આરાધક ભાવ એની આ કસોટી. જેમ જેમ આરાધક ભાવ વધે, જેમ જેમ શ્રદ્ધા વધે, તેમ તેમ દુર્ધ્યાન ઘટે, આર્ત ધ્યાન ઘટે, નબળા વિચારો ઘટે, નેગેટિવ થિંકિંગ ઘટે. મહિના કહે છે આપ ખેદ ન કરો. આ જે કોઈ પણ ભર આવ્યો હશે એને નથી ખબર કોણ આવ્યો. મ ધરો રે ભય મનમાં પર ચક્ર નોજી. બીજો કોઈ આક્રમણ કરશે, શું થશે, કોઈ ચિંતા કરવાની. કેમ? નવપદ ધ્યાને રે પાપ પલાય. આરાધના કરી છે, ભરોસો છે. આરાધકને વિશ્વાસ હોય, ભરોસો હોય, આપણું અશુભ કાંઈ થાય, આપણું અહિત ન થાય. અને થાય ને તો પણ એ એમ ન વિચારે કે આટલો ધર્મ કર્યો છતાંય મારા જીવનમાં આ બન્યું નહીં. શ્રદ્ધા આવા વિચારોથી બચા. ત્યાં કર્મને દોષ આપે, કોઈ જન્માંતરના બાકી છે,
આ તો સોળીનો ઘા સોએ સર્યો એમ વિચાર. અહીંયા વિશ્વાસ છે નવપદ ધ્યાને રે પાપ પલાય. આપણે નવપદજીની આરાધના કરી છે અને બિલકુલ નિરાશંસ ભાવે કરી, કોઈ અપેક્ષા રાખ્યા વગર કરી છે, કોઈ ઈચ્છા રાખ્યા વગર કરી. આપણો વાળ વાંકો કરી શકે એવી તાકાત કોઈના મળે. નવપદનું સાનિધ્ય છે આપણી પાસે, નવપદનું ધ્યાન છે આપણી પાસે, નવપદનો ભાવ છે આપણી પાસે. રમી ગયું છે આત્માના પ્રદેશે પ્રદેશે રમી ગયું. આ શરણાગતિ છે. શરણે જવું એટલે શું? સમર્પિત થઈ જવું, એનું નામ શરણે જવું. પોતાના આર્ત ધ્યાન, પોતાના દુર્ધ્યાન, પોતાના ભયો, પોતાના સંકલ્પ વિકલ્પો, પોતાના કષાયો બધું જ સમર્પી દેવું, એનું નામ શરણું છે. ખાલી બોલી જવાય અન્યથા શરણમ નાસ્તિ તુમેવ શરણમ, એવું ખરું? ભગવાન સિવાય કોઈ શરણું નહીં? કેટલા શરણા છે આપણા? આ શરણું સ્વીકાર્યું છે. કોઈ આપણો વાળ વાંકો ન કરી શકે. હરિ કરી સાગર હરિને વ્યાળ, જ્વલન જલોદર બંધન ભય સવેજી, જાય રે જપતા નવપદ જાપ, લહે રે સંપત્તિ ઈય ભવ પર ભવે. જેટલા ભય સંસારમાં છે ને, ખાલી નવપદનું સ્મરણ કરો અને ટળે. જેટલી સંપત્તિ છે આ ભવમાં ને પરભવમાં મળનારી, એ બધી જ આવી મળે. અને તમે ચિંતા ન કરો. બીજા રે ખોજે કોણ પ્રમાણ, અનુભવ જાગ્યો મુજ એ વાતનો જી. હું રે પૂજાનો અનુપમ ભાવ, આજ રે સંધ્યાએ જગતાતનો જી. માને કે છે, સાસુને કે છે કે માં, સાંજે ભગવાનની પૂજા કરીને આટલા વર્ષો થઈ ગયા, શ્રીપાળના કોઈ સમાચાર ન હોય, મનમાં નહીં આવતું હોય? ચિંતા ના થાય? એવી સ્થિતિમાં કોઈ માણસ મંદિરે જાય તો મન લાગે? માળા ગણે તો મન લાગે? સામાયિક કરે તો મન લાગે? ન લાગે. મહિનાનું નહીં લાગતું હોય? શીખવાનું આ છે મહિનામાં. શ્રદ્ધા જેની જળહળતી છે ને, એના મન સંકલ્પ વિકલ્પથી દૂષિત નથી થતા. એવી જળહળતી શ્રદ્ધા લઈને જીવે છે મહિના. સાંજે પરમાત્માની પૂજા કરી, હુઓરે પૂજાનો અનુપમ ભાવ. આજે જે ભાવ જાગ્યો ને માં, મેં ક્યારેય નથી અનુભવ્યો એવો રોમાંચ અનુભવ્યો. રોમ રોમ ભક્તિ અનુભવી. ના, શ્રીપાળ મનમાં જ નથી. પરમાત્માના શરણે ગયા પછી સંસારનો કોઈ ભાવ મનમાં હોય, સમજવાનું કે પરમાત્માને પામ્યા. જે પ્રભુને અનુભવી શકે, એક સાથે બેનો અનુભવ ન થાય. કા સંસાર અનુભવાય અને કા પ્રભુ અનુભવાય. શું અનુભવાય છે આપણે? શું અનુભવાય? દેરાસર જઈએ ત્યારે માત્ર ભગવાન હોય, બીજી બધી જ ચિંતા ને ઉપાધિઓ ટળી જાય મનમાં, આવે જ નહીં યાદ. એ કક્ષાએ પહોંચવાનું જ. એ કક્ષાએ આપણી પૂજાને પહોંચાડવાની જ. એ કક્ષાએ આપણી ભક્તિને પહોંચાડવાની જ. કે આપણે જિનાલય જઈએ, ગમે એટલું ટેન્શન હોય, મનમાં બોજ હોય, ભાર હોય, મનમાં વિચારો ચાલતા હોય, પણ જ્યાં નિસિહી બોલું ને ત્યાં બધું જ ખરી પડે. પહેલા જ નિસિહી શબ્દે મારા મનની ચિંતાઓ, બોજ, અકળામણ, વિકલ્પો જે કાંઈ પણ હોય બધું જ ખરી પડે અને માત્ર હું પરમાત્મા પાસે જાઉં. નહીં તો આપણે બહાર રહી જઈએ છીએ. કોણ જાય પરમાત્માની પાસે? આપણી ચિંતાઓ, આપણા ટેન્શન, આપણા બોજ, આપણે ક્યાં જઈએ છીએ? આપણે ગયા હોત ને તો ક્યારનો નિકાલ આવી ગયો હોત. આપણે ગયા જ નહીં, આપણે પહોંચ્યા જ નથી, દૂર જ રહી ગયા.
મહિલા કહે છે આજે અનુપમ ભાવ થયો, કોઈ વિકલ્પ જ નથી મનમાં. આજે જે ક્રિયા થઈ અમૃત ક્રિયા, તદગત ચિત્ત સમય વિધાન, ભાવની વૃદ્ધિ ભવભય અતિ ઘણોજી, વિસ્મય પુલક પ્રમોદ પ્રધાન, લક્ષણ એ છે અમૃત ક્રિયા. એ લક્ષણ આપ્યું. અમૃત ક્રિયા કોને કહેવાય? તદગત ચિત્ત, જે કરતા હોઈએ એમાં ડૂબી જઈએ, કોઈનો ખ્યાલ ના હોય, કોઈનો વિચાર ન હોય, કોઈનો વિકલ્પ ના. પૂજા કરીએ પરમાત્માની ત્યારે માત્ર પરમાત્મા, બાજુમાં કોણ છે, કેવી રીતે કરે છે, શું કરે છે, કઈ જ ન હોય. સાથીઓ કરતો હોય તો ત્યારે, ચૈત્યવંદન કરે ત્યારે, જે કરતો હોય એમાં ડૂબી જતો. તદગત ચિત્ત, પોતાની સમગ્ર શક્તિ એમાં રોપી. સમય વિધાન, જે પ્રમાણે જ્ઞાનીઓએ માર્ગદર્શન કર્યું છે એ પ્રમાણે જ કરે. દેરાસરમાં પાળવાના બધા નિયમો ખબર છે ને બધાને? જેટલા આપણે પૂજા કરીએ છીએ પરમાત્માની, દેરાસરમાં શું શું સાચવવાનું હોય, શું શું કરવાનું હોય, એ બધી ખબર તો હશે ને તમને બધા? શું કરાય, શું ન કરાય, દેરાસરની આશાતનાઓ કેટલી, બધું ખબર હશે ને? નહીં? જ્ઞાનીઓ બહુ કરુણાવંત છે. આપણને દેરાસર પેશવા દે છે ને એ એમની કરુણા, બાકી આપણને ઉભાઈ ન રખાય. જે સમજ્યો જ નથી, જે જગ્યાએની, જે પરમાત્માની મર્યાદા, એનો વિવેક એને શીખ્યા નથી, સમજ્યા નથી, અને ત્યાં જઈને કર્મ વધુ બંધાય કે કર્મ ખપે? સમજવું જરૂરી છે. સમય વિધાન, જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે કરવાનો ઉદ્યમ. તદગત ચિત્ત, સમય વિધાન, એકાગ્રતા હોય, જ્ઞાનીઓના વચન પ્રમાણેની આરાધના હોય, ભાવની વૃદ્ધિ, સતત ભાવ વધતો. જેટલો વખત પરમાત્મા પાસે રહે ને, એ આવ્યો હોય ત્યારે અને જાય ત્યારે આખો બદલાઈ ગયો. એવો અહોભાવ હૃદયમાં જાગે, એવું સમર્પણ જાગે, એવી શરણાગતિ જાગે, ભીનો ભીનો થઈને બહાર નીકળે. ભાવની વૃદ્ધિ ભવભય અતિ ઘણો જ. પરમાત્માના સાનિધ્યમાં જાય અને ભવનો ભય પેદા ન થાય, કેમ સંભવ છે? ભવનો ભય લાગે, હવે બસ, હવે અટકવું જ, હવે બહુ થઈ ગયું. આપણે કેટલા બહાના આપણા પુરુષાર્થમાં કાઢતા હોય. આ અનુકૂળ નથી, તે અનુકૂળ નથી, ફલાણું અનુકૂળ નથી, સમય અનુકૂળ નથી, ટાઈમ નથી મળતો, આ નથી મળતું, તે નથી મળતું. કેટલું કરીએ. આરાધના કરવાની હોય તો આપણી પાસે 10 એક્સક્યુઝ છે, 10 બહાના જ. અને માંદા પડીએ ત્યારે મીટિંગનો ટાઈમ નક્કી કર્યો છે, ફલાણું છે, ઢીકણું છે, કઈ કામ આવે? કશું જ ખપમાં આવે. બધું સંકેલીને બેસી જાવ. કેમ? ચિંતા છે શરીરની. શરીરનો રાગ છે ને એ બધું જ છોડાવી દે. આત્માનો રાગ નથી ને માટે કશું છૂટતું. ભવ ભય અતિ ઘણોજી, ભવનો ભય લાગે, વિસ્મય, એ ક્રિયા પ્રત્યે વિસ્મય જાગે. ઓ, આવું મળ્યું, આવી અનુપમ આરાધના, આવા અનુપમ પ્રભુ,
આવા લોકોત્તર ભાવો પુલક રોમાંચ થાય, શરીર આખું રોમાંચિત થઈ જાય, પ્રમોદ ભાવ જાગે, અત્યંત આનંદ આનંદ ઉલ્લાસ જાગે. આ સાતમાના જ તદગત ચિત્ત, એકાગ્રતા, સમય વિધાન, જ્ઞાનીઓના કયા પ્રમાણે કરવાનું, ભાવની વૃદ્ધિ, ભાવ નિરંતર વધતા હોય, ભવનો ભય જાગે, વિસ્મય, પુલક એટલે રોમાંચ, અને પ્રમોદ એટલે આનંદ. આ સાતમાના જે ક્રિયામાં અનુભવાય એ ક્રિયા અમૃત ક્રિયા. શું છે ક્રિયા? અમૃત ક્રિયા. અને અમૃતનો લેશ લયો એક વાર, બીજું રે ઔષધ કરવું નવી પડે જ. અમૃત ક્રિયા તીમ લહી એક વાર, બીજા રે સાધન વિણ શિવ નવી અડેજી. એક વાર અમૃત ક્રિયા થાય ને તત્કાળ ફળ આપે, તત્ક્ષણ ઈચ્છો ને થાય. એ તો હજી દૂરનું છે, ઈચ્છો એ પેલા તમારું થઈ જાય, ઈચ્છવું જ ન પડે. અને એક વાર અમૃતનો સ્વાદ લાગે એને બીજું બધું જ ન ભાવે, કશું જ ન ભાવે. એમ એક વાર આવી ક્રિયા થાય ને પછી એને બધા જ વિકલ્પો ખરી પડે. મહિણા કહે છે આજે મેં આવો ભાવ અનુભવ્યો, ધ્યાન લાગી ગયું પરમાત્મા, અને હજી હું તો આવી ગઈ, અહીંયા પૂજા થઈ ગઈ અને પાછી ઘરે આવી ગઈ, પણ હજી એના માય મને આનંદ ખીણ ખીણ હોય પુલક નિષ્કારણો. હજી મારા હૈયામાં એ આનંદના મોજા ઉછળી રહ્યા, હજી મારા શરીરમાં રોમાંચ કારણ વગર પણ રોમાંચ રહ્યા કરે. મારી ડાબી આંખ, મારું ડાબું અંગ બધું ફરકે. મને તો એમ લાગે છે કે આજે તમારો દીકરો આવું. જોજો ચારે બાજુ ભયનું વાતાવરણ, નગરને કોક રાજાએ ઘેરો ઘાલેલો, કોણ છે આપણને ખબર નથી. આવા વાતાવરણમાં આ ભરોસો જાગે કે આપણી વ્યક્તિ આજે આપણને મળશે. ભય જ એટલો બધો પેસી ગયો આપણા મગજમાં કે આપણને આવા બીજા વિકલ્પો આવે જ નહીં કે આવું થઈ જશે સારું. કોઈ કે ને આપણને એના આજે અરે રેવા દે ને, આટલી બધી આફત છે તને કોણ મળવા આવે, આપણે એવો કઈ ઉલટાનું એને નેગેટિવમાં નાખી દઈએ. આપણે કોઈક સારું વિચારતો હોય ને આપણે એમાં એક પિન નાખીને હવા કાઢી નાખીએ. આ આપણો સ્વભાવ છે. અરે આવું કઈ બને કઈ? હવે તું એમ કે આ તને ખબર તો છે આ ચારે બાજુ કોઈ ઘેરીને બેઠો છે, હમણાં આક્રમણ કરશે, એમાં કોણ તને મળવા આવવાનું છે અત્યારે? એના નહીં મનમાં એમ થાય, સારું સાચી વાત છે, બિચારો માંડ માંડ ઠેકાણે આવ્યો હોય ત્યાં તમે પાછો એને રસ્તે ધંધે લગાડી. એ માને કે છે ચિંતા નહીં કરો, મારો આત્મા બોલે. કોણ બોલે? મન નહીં, મારું શરીર નહીં, મારી જીભ નહીં, મારો આત્મા બોલે છે કે આજે નક્કી આવશે. કમલ પ્રભા કહે છે કે હા દીકરી, તારી જીભમાં જ અમૃત વસે. જ્યાં વાત કરે છે ને ત્યાં શ્રીપાળ દરવાજે ટકોરા ખોલો. તમે માગવાનું બંધ કરી દો, તમે સમર્પિત થઈ જાઓ, કોઈ ઈચ્છા કોઈ સ્થિતિ તમારી બાકી નહીં રહે. આપણને માગવા ઉપર વધારે ભરોસો છે કે ધર્મ ઉપર વધારે ભરોસો છે? તમારી માંગણી ઉપર તમને વધારે ભરોસો છે કે તમે જે આરાધો છો એ ધર્મ ઉપર વધારે ભરોસો? કોના ઉપર વધારે ભરોસો? આપણને માગણી ઉપર ભરોસો. માગવું જ પડે એવું જ લાગે છે આપણને. રોજ કેવું જ પડે ભગવાનને, કેવું જ પડે ને, એને કેમ ખબર પડે? આટલા બધાને જોતા હોય તે આપણે ભૂલાઈ જઈએ એવું ના બને? એટલે રોજ માંગણી કરીને એને યાદ અપાવવું પડે ભગવાનને કે ભાઈ આ મારી તરફથી જોજો. તમે તમારી આરાધના, તમે તમારું સમર્પણ, તમે તમારી શ્રદ્ધા બધું જ એને અર્પી દો. મારે કાંઈ નથી જોઈતું.
તમે જે આપ્યું છે ને એ ઉપકાર, એનું સ્મરણ કરવા, એ ઉપકારને માથે ચડાવવા અને ઉપકાર ભાવમાં સ્થિર રહેવા માટે હું તમારી પૂજા કરવા. બસ આરાધના કરતા જાઓ, કોઈ આશંસા વગર, કોઈ ઈચ્છા વગર. પછી પરિણામ જોજો. આશ્ચર્ય થઈ જશે, આવું થાય. ધર્મથી કશું અશક્ય નથી. આપણે માગણી કરીને ધર્મના બળને ઓછું કરી દઈએ. આપણે માગણી કરીને ધર્મની શક્તિને નબળી પાડી દઈએ. માગણીઓ આરાધનામાં બાધક છે. આરાધનાના બળમાં ઉણપ લાવે એનું નામ માગણી. પ્રાર્થના હોય, પ્રાર્થના કોને કહેવાય? કહ્યું અને વિસરી ગયા. માગણીમાં રોજ યાદ કરવું પડે, એને માગણી. યાદ માગણી કરીએ, કશું કહ્યું અને પછી રાહ જોયા કરો, એનું નામ માગણી. એકવાર પ્રાર્થના કરી પછી પરમાત્માને સોંપી દીધું, હવે જ્યારે જે કરવું હશે કરશે. બધાએ મળ્યા, વિદ્યા સિદ્ધ થયેલી છે, બંને જણને લઈ જાય છે. પછી તો પ્રજાપાળને બોલાવે છે, સુરસુંદરીની વિતક કથા સાંભળે છે. આપણો મુદ્દો તો શ્રીપાળ અને મૈણા એના જે આરાધક ભાવ છે ને એના ઉપરનો મુદ્દો છે. એમની શ્રદ્ધા એ આપણો મુદ્દો છે. આપણે એને વિચારવાનું છે અને એનું વિશેષ શું સ્વરૂપ છે?